ચાંદીપુરા વાયરસ મુદ્દે આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે 17 બાળકોમાં વાયરસના લક્ષણો દેખાયા છે। શંકાસ્પદ ચાંદીપુરાના 10 સેમ્પલ નેગેટિવ આવ્યા છે। 6 બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। પાનસેરીએ કહ્યું છે કે 3 બાળકોના મોત થયા છે। ગત વર્ષે 14 જિલ્લાના 61 ગામમાં વાયરસનો પ્રભાવ હતો। હાલાકી 5 લોકોના મોત થયા છે। બાળકોને જે એના સિમ્પટમ્સ દેખાતા હતા એમના રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 10 સંપૂર્ણપણે નેગેટિવ આવ્યા છે। 6 બાળકોને આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો છે, જેમાંથી 3ના મૃત્યુ થયા છે। એ અગાઉ પણ પ્રેસ નોટ અને આપને જાણ કરી હતી। અત્યારે એક પેશન્ટ જે વિસનગરનું છે એમને ત્યાં વડનગરના હોસ્પિટલમાં દાખલ કર્યું છે, જે સ્ટેબલ છે। ગયા વખતે 2024માં ચાંદીપુરા વાયરસ જ્યારે દેખાણો હતો ત્યારે 61 ગામોમાં 14 જિલ્લાના 61 ગામોમાં એનો વિસ્તાર હતો અને ત્યાં આપને પેશન્ટ મળ્યા હતા। તો આજે તમામ 61 સ્થળો પર પણ દવાનો છંટકાવ, ત્યાં પણ તપાસ કરવામાં આવી છે। ત્યાં પણ શંકાસ્પદ કોઈ કેસ હોય તો એમને હોસ્પિટલ દાખલ કરીને એમના ટેસ્ટ કરવા માટેની આરોગ્યની ટીમને સૂચના આપી છે, જે કામગીરી શરૂ થઈ છે। ચાંદીપુરાનો કહેર આપ જોઈ રહ્યા છો કે 3 બાળકોના મોત થયા, હાલાકી ટોટલ 5 બાળકોના મોતની ખબર છે। 5ના મોત થયા છે। ચાંદીપુરાનો કહેર, સાબરકાંઠાના જે પોશીનાના વિસ્તારો છે, ગ્રામીણ વિસ્તારો, ત્યાં દવાનો છંટકાવ થઈ રહ્યો છે। અરવલ્લીમાં તમે જુઓ ચાંદીપુરાનો કહેર છે। સતત રાજસ્થાનથી પણ કેટલાક ટ્રાઇબલ વિસ્તાર છે જે ગુજરાતની બોર્ડર પર રહીને આવેલા જે ગામડાઓ છે, ત્યાં પણ આપ જુઓ કે સ્થિતિ ચાંદીપુરાની હોય છે, તો એટલા માટે ત્યાં પણ તૈયારીઓ છે। પંચમહાલ ટ્રાઇબલ વિસ્તારની અંદર પણ તમે ચાંદીપુરાનો કહેર છે અને ત્યાર પછી ખેડામાં પણ હવે આજે કેસ નોંધાયો છે। તો આ સ્થિતિ હાલમાં ચિંતાજનક જોવામાં આવી રહી છે। સતત આ કિસ્સાઓ બની રહ્યા છે। ચાંદીપુરાનો કહેર છે। ચાંદીપુરા વાયરસ, સાવચેતી રાખો, સુરક્ષિત રહો। લક્ષણો ઘણા બધા છે, મહત્વપૂર્ણ છે ઘટનાક્રમ।